તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સુરતનું મુલમપુર ગરનાળું પાણીથી ભરાવા લાગ્યું છે। ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પણ અટવાયો છે। ગરનાળાથી લઈ પોદાર આર્કેડ સુધીનો રસ્તો પાણીમાં ફેરવાઈ ગયો છે। રસ્તા પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આ દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા। તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બલદેવ જોડાયા છે। બલદેવ, જણાવશો કે સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, સાથે સાથે વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। સુરતના સ્થાનિક તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે પાણી નિકાલ માટે? જે રીતે છેલ્લા 2 દિવસથી ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાત અને સુરત જે જિલ્લાની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે આજે બપોર બાદ અચાનક જ જે ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે અને અનેક વિસ્તારો છે તે પાણીમગ્ન થયા છે। અત્યારે તમને જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે સુરતના વેસુ વીવીઆઈપી રોડના આ દ્રશ્યો છે તે દ્રશ્યો તમને જે જોવા મળી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અનેક જગ્યાઓ જે છે કે સુરતના ઉધના પાંડેસરા રોડ હોય, ભેસ્તાન વિસ્તાર હોય, નવસારી રોડ હોય, જે કતારગામ હોય, સ્ટેશન વિસ્તાર છે, જે વરાછા વિસ્તાર છે, આ તમામ જે વિસ્તારોની અંદર જે પાણી ભરાયા છે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે ફોર વ્હીલ જે કાર છે કે જે ગાડીઓ છે તે પણ પાણીની અંદર ગરકાવ થાય ત્યાં સુધીના જે પાણી છે તે ભરાયા છે। અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। જે આ વિસ્તાર છે જ્યાં સામાન્ય વરસાદ વરસતો હોય છે અને ત્યારે આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। અત્યારે આ વિસુ વીઆઈપી રોડ જે ભગવાન મહાવીર કોલેજ તરફ જવાનો આ જે રોડ છે ત્યાં આખો જે રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે અને તેના કારણે પોલીસ દ્વારા બેરિકેડ મારી અને આ રોડ છે તે તાત્કાલિક જે છે તે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે લોકોની અવરજવર ઓછી થાય તે માટેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની ટીમો છે સતત જે છે તે પાણીનો નિકાલ થાય, જે ગટર લાઇન જે ખોલવામાં આવે ઢાંકણા તે કરવામાં આવી રહ્યા છે, પણ સતત જે ભારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને સાથે સાથે હવામાન વિભાગની જે આગાહી છે અતિ ભારે જે વરસાદ છે તે સુરતની અંદર વરસી શકે છે અને તેના કારણે તેની સીધી અસર સુરતના લોકો ઉપર પડશે। પણ અત્યારે આ દ્રશ્યો તમને છેલ્લા 1 કલાકથી સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિ જે છે તે વર્તાઈ રહી છે, કારણ કે અનેક જે રોડ રસ્તા ઉપર કમર સુધીના ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે। લોકોની 4 વ્હીલ 2 વ્હીલ જે છે તે પાણીની અંદર બગડી રહી છે। એટલે કે મહત્વની વસ્તુ એ છે ગુજરાત હવામાન વિભાગ તરફથી સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર તરફથી સતત લોકોને સૂચન કરવામાં આવ્યું હતું કે લોકો સહી સલામત રીતે ઘરની બહાર બિનજરૂરી ન નીકળે અને આજે જે રીતે સ્કૂલોની અંદર પણ રજા જાહેર કરી છે, કારણ કે બાળકોની કોઈ જોખમ ન મુકાય। એટલે કે સુરતની અંદર સતત જે ધોધમાર જે વરસાદ અત્યારે જે વરસી રહ્યો છે અને તેના કારણે શ્યામ મંદિર હોય, પાંડેસરા રોડ હોય, ત્યાં તમામ જે રોડ છે પાણીની અંદર ગરકાવ થયા છે અને તેના કારણે અનેક રોડ રસ્તા છે તે ડાયવર્ટ કરવાની જે સ્થિતિ છે તે સામે આવી રહી છે। એટલે કે હજી તો આ શરૂઆત છે સુરતની અંદર શરૂ થઈ છે અને સાંજના અંદાજિત 7 થી 8 વાગ્યા સુધી વરસાદનું જોર વધારે હોય તે રીતની આગાહી કરી છે અને તમામ જે ખાડીના આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ લોકોને સ્થળાંતર કરવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। એટલે મહત્વની વસ્તુ એ છે ઉપરવાસની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તાપી નદી છે, બંને જે ખાડીઓ છે, અલગ અલગ 5 જેટલી જે ખાડીઓ છે તેની અંદર પણ નવા નીરની આવકના કારણે ખાડી ક્યાંક ઓવરફ્લો થાય તે રીતની સ્થિતિ પણ જોવા મળી રહી છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો આપણે જોયું કે સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને પગલે જ વરસાદનું આગમન થયું છે અને વરસાદ વરસતા જ અનેક વિસ્તારો પાણી પણ થયા છે।